Painted, painless learning. ઓકે, ડન છે, ડન છે, ડન છે દરેક વિદ્યાર્થી મિત્રો. ઓકે ભાઈ, તમારે બીજો લેક્ચર જે ગણિતનો હોય છે, ગણિતનો લેક્ચર નથી, બરોબર છે? અને જે લોકોને કંઈક મને પ્રશ્ન પૂછવો હોય ને તો તમે મને અહીંયા લખીને મને મોકલજો, બરોબર છે? લખીને મને મોકલજો, બાકી કોઈ ખોટી કોમેન્ટ ન કરતા. ઓકે, ચાલો અહીંયા ધ્યાન આપો બધા, અહીંયા ધ્યાન આપીએ આપણે. એક સરસ મજાનો ટોપિક આપણે ભણાવવો છે તમને. એ કયો ટોપિક ભણવો છે? ભારતની રાષ્ટ્રીય ચળવળો. સમજો, ભારતની રાષ્ટ્રીય ચળવળ વિશે ભણવું છે કે ભાઈ ભારતની અંદર ભારત છે એની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ કઈ રીતે થઈ. ભારત તમને બધાને ખબર છે, મેં તમને ગયો લેક્ચરની અંદર જ આપણે વાત કરી હતી કે ભાઈ બ્રિટિશરો ભારતમાં આવ્યા. અહીંયા ધ્યાન આપજો બધા. બ્રિટિશરો અથવા અંગ્રેજો. બ્રિટિશરો એટલે કોણ સાહેબ? એ સાહેબ આ બ્રિટિશરો એટલે કોણ? એ તો કયો તો કે ભાઈ અંગ્રેજો, બરોબર છે? આ લોકો આવ્યા ભારતમાં, આવ્યા 1757 થી એને શું કર્યું? 1757 થી એને શું કર્યું? વેપારની જગ્યાએ શાસન કર્યું. શું કર્યું? વેપારની જગ્યાએ શું કર્યું? શાસન કર્યું. કોણે? આ યુરોપિયન પ્રજાઓએ, અંગ્રેજોએ વેપારની જગ્યાએ શાસન કર્યું. પછી ભારતના જુદા જુદા પ્રદેશોમાં શું કર્યું? વિસ્તાર વધાર્યો, શાસન વિસ્તાર વધાર્યો, શાસન વિસ્તાર વધાર્યો, શાસન વિસ્તાર શું કર્યો? અંગ્રેજોએ વધાર્યો, આગળ આગળ શાસન વિસ્તાર વધાર્યો. હવે શું થાય સાહેબ? 1757 થી વેપારની જગ્યાએ શાસન લેવો. એક પ્રદેશ જીત્યો, ધરાણા નહીં, બીજો પ્રદેશ પડાવી લીધો, ત્રીજો પ્રદેશ પડાવી લીધો, ચોથો પ્રદેશ પડાવ્યો. એમ ભારતની અંદર જુદા જુદા પ્રદેશો જે આપણા હતા એ પ્રદેશો ઉપર અંગ્રેજોએ શું કરી લીધું? પ્રભુત્વ મેળવી લીધું. ભારતના મોટા ભાગના પ્રદેશો, મોટા ભાગના પ્રદેશો ઉપર અંગ્રેજોએ શું કર્યું? મોટા ભાગના પ્રદેશો ઉપર શું કરી લીધું? પ્રભુત્વ મેળવી લીધું. શું લીધું? પ્રભુત્વ મેળવી લીધું. પાકું છે. સમય ધીમે ધીમે આગળ પસાર થતો જાય, કારણ કે સમય તો એવી વાત છે ભાઈ, સમય કોઈનો રોકાતો નથી. સમય નામની સુંદરી છે, એને પાછળથી તાલ હોય છે. આવું એક વિધાન છે, એક એવું કોટ છે, જે લોકો કહે છે ને સમયને માન છે, એમ સમયને માન છે. એક વિધાન છે, મેં વાંચેલું કઈક, સમય નામની યુવતીને પાછળથી તાલ હોય. તમે પાછળથી સમયને પકડવાનું કરશો ને તો હાથ લસરી જશે, સમયને પકડી શકશો નહીં, હાથમાંથી વયું જાય, કારણ કે પાછળથી શું છે? તાલ છે. આ ખાલી વાત કહેવાની છે, સમય કોઈ દી પાછળથી નહીં પકડી શકો તમે. અત્યારે તમારો સમય છે ભણવાનો, તો અત્યારે સાચવી શકશો તમે. પછી 5 વર્ષ રહીને તમે એમ કહેશો કે મારે 10મું આવા માર્ક લાવવા હતા મારે, તો એ સમય પાછો તમે લાવી શકશો નહીં. એ સમય તમે પાછો મેળવી શકશો નહીં. મારી વાત સમજાય છે દીકરાઓ? મારી વાત સમજાય છે બધાને? મારી વાત સમજાય છે? તો સમય નામની યુવતી છે, એને પાછળથી શું છે? તાલ છે. તો સમયને સાચવી લેજો, સમય તમને સાચવશે. સમયને તમે જો કદર કરશો તો એક સમયે દુનિયા તમારી કદર કરશે, કારણ કે સમયથી વિશેષ કાંઈ હોતું નથી, બરાબર છે? આગળ તો અંગ્રેજોએ ભારતની અંદર શાસન શરૂ કર્યું. ધીમે ધીમે ઓલું કહેવાય ને કે કીડી ખોતરે એમ ખોતરી લીધું. આપણને ખબર ન પડી એમ આપણા ભારતના જુદા જુદા પ્રદેશો છે, એના ઉપર અંગ્રેજોએ શું મેળવી લીધું? શાસન મેળવી લીધું. પછી શું થયું? ધીમે ધીમે સમય આગળ વધતો જાય છે. 1757 થી લઈ અને 1857 100 વર્ષ પૂરા થઈ ગયા અંગ્રેજોએ શાસન ભારતમાં કર્યું એના. અને ભારતની પરિસ્થિતિ કેવી કરી નાખી? બગાડી નાખી. ભારતના લોકોને કેવા કરી નાખ્યા? કંગાળ કરી નાખ્યા. ભારતના લોકોને કેવા કરી નાખ્યા? તો કે ભાઈ મજૂર બનાવી દીધા. એક સમય આપણે માલિક હતા, માલિકમાંથી આપણને મજૂર બનાવી દીધા. કોણે? આ યુરોપિયનોએ. તમને પણ ખબર છે, કોઈ પણ માણસ હોય
એની અમુક સહન શક્તિ હોય ત્યાં લગન એ સહન કરે, પછી અમુક સમય પછી એ સહન ન કરે. કોઈ પણ માણસ હોય, આપણને અંગ્રેજોએ ખૂબ પીડા આપી. સમજજો, 1857 નો 1857 પછી 100 વર્ષમાં 100 વર્ષના ઇતિહાસમાં 100 વર્ષના ઇતિહાસમાં 100 વર્ષના ઇતિહાસમાં બરોબર જોજો, 100 વર્ષના ઇતિહાસમાં અંગ્રેજોએ 100 વર્ષના ઇતિહાસમાં યુરોપિયનો આપણને એટલે કે ભારતીયોને આપણને શું આપ્યું? ખૂબ પીડા આપી. આપણને શું આપી? ખૂબ પીડા આપી, ખૂબ ત્રાસ આપ્યો. એના દ્વારા ખૂબ ત્રાસ આપ્યો આપણને. સામાજિક, આર્થિક, રાજકીય, સામાજિક, આર્થિક, રાજકીય રીતે આપણું શું કર્યું? શોષણ કર્યું. આપણું શોષણ કર્યું. કોણે? અંગ્રેજોએ. કોણે શોષણ કર્યું? અંગ્રેજોએ. બરોબર, આપણું શોષણ કરવામાં આવે છે. આપણું ખૂબ શોષણ કર્યું. પરિણામે એક સમયે ભારતીયોની ધીરજ ખૂટે છે. ભારતીયોની ધીરજ, બહુ સહન કર્યું ને, એ ધીરજનો શું આવે છે? અંત આવે છે. શું આવે છે? અંત આવે છે. ભારતીયોની ધીરજનો અંત આવે છે. અને પછી શું શરૂ થાય છે? તો પછી થાય છે સ્વતંત્રતા, ભારતની રાષ્ટ્રીય ચળવળ. શું શરૂ થાય છે? રાષ્ટ્રીય ચળવળ. કે હવે આ હારા ભૂરિયાઓને, હવે આ હારા ગોરા લોકોને અહીંથી ધકેલી નાખવા પડશે, અહીંથી કાઢી નાખવા પડશે, અહીંથી એને પાછા જેમ આવ્યા થાય એમ પાછા મોકલી દેવા પડશે, નકર આપણે પથારી ફેરવી નાખી. આપણને 100 વર્ષે ખબર પડી. કેટલા લોકોને સમજાણું? હાલો, કેટલા લોકોને સમજાણું? ભાઈ દીકરાઓ સમજાય છે તમને? આ રીતે સમજાણું? સર મારે સમાજના ચેપ્ટર પહેલું 8મું ચેપ્ટર એક્ઝામમાં છે. હા ભાઈ, બધા થઈ જાય, ચિંતા કરો માં ભાઈ. બરોબર, અત્યારે આપણે ચેપ્ટર ભણીએ. બધા લોકોને સમજાણી એટલી વસ્તુ? યસ સર ને? બધા લોકોને પાક્કું ને? તો ભાઈ ભારતમાં રાષ્ટ્રીય ચળવળની શરૂઆત શું કરવા થઈ? તો કે ભાઈ અંગ્રેજોએ આપણને પીડા આપી, અંગ્રેજોએ આપણને કષ્ટ આપ્યા, અંગ્રેજોએ આપણને દર્દ આપ્યું, દુઃખ આપ્યું. ત્યારે સમજાય છે? પછી આપણા વિરલાઓ જાગ્યા. પછી આપણા દેશના લોકોને એમ થયું કે લે, આ પ્રદેશ અમારો, આ માતૃભૂમિ અમારી, આ દેશ અમારો, અને કોઈ બહારનો આવીને શાસન કરી જાય એમ કેમ હાલે? ઘણું બધું સહન કર્યું, ઘણું બધું વેઠ્યું. હવે નહીં આવે, હવે નહીં હાલે. આપણે કરીએ રાષ્ટ્રીય ચળવળો. તો આ ચેપ્ટરની અંદર મજા કરાવવાની છે. આ ચેપ્ટરની અંદર ભારતમાં કેવી કેવી ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ, ભારતની અંદર કેવા કેવા યુવાનો ફાંસીના માંચડે હસતા હસતા ચડી ગયા, ભારતની અંદર કેવા યુવાનોમાં દેશભક્તિ હોવી જોઈએ, આ ચેપ્ટર શીખવાડશે તમને. યુવાન કેવો હોવો જોઈએ? યુવાન માયકાંગલો હોવો જોઈએ કે યુવાન મજબૂત હોવો જોઈએ? યુવાન કેવો હોવો જોઈએ? કે ભાઈ દેશ પ્રત્યે મરી મીટવાની તમન્ના ધરાવતો હોવો જોઈએ. આપણા યુવાનો જુઓ, આપણા ક્રાંતિકારી લોકો જુઓ, જે 23-23 વર્ષની ઉંમર છે, 24-24 વર્ષની ઉંમર છે, અને દેશને આઝાદ કરવા માટે નીકળ્યા હતા. પોતાનું બધું છોડી, બરોબર, ખેલવા કૂદવાની, મનોરંજન કરવાની ઉંમરમાં એ દેશને આઝાદી માટે, પોતાના દેશને સમર્પિત થઈ ગયા હતા. એ આપણે બધાએ શીખવું પડશે. યુવાની કેનાથી શોભે એ આપણને શીખવાડશે આ ચેપ્ટર. પાક્કું છે બધાને? હાલો આગળ વધીએ. તો આ એકવાર સ્ક્રીનશોટ પાડતા લેજો બેટા. આનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત પાડી લો. જો ભાઈ પીડીએફ ની તમને પહેલા કહી દઉં છું, આપણે 9મા ધોરણના વિદ્યાર્થીઓને પીડીએફ નથી આપતા. 9મા ધોરણના વિદ્યાર્થીઓ લખે, પોતાની બુક બનાવે, એવો મારો આગ્રહ છે. બીજાની મને ખબર નથી, પણ હું નથી આપતો. એનું કારણ છે કે અત્યારે જો લખવાની પ્રેક્ટિસ નહીં પડે તો આપણું ધોરણ 10 બગડશે. અત્યારથી લખતા શીખવાડવાનું છે, કેવી રીતે મુદ્દાઓ કરાય. જો અમે કેવી રીતે આખું સમજાવી દીધું, ભારતમાં રાષ્ટ્રીય ચળવળ કેવી રીતે શરૂ થઈ, તો આવું બોર્ડ વર્ક તમારે થઈ જવું જોઈએ તમારી બુકમાં.
કેટલા લોકો સમજે છે? કેટલા લોકો મારી વાતને સ્વીકારે છે? મારી વાતને કેટલા લોકો સ્વીકારે છે? યસ, વેરી ગુડ. પરમાર આયુષ્યબેન, નિત્યાબેન કહે છે સર વેરી ગુડ, વેરી ગુડ. સર બ્લડ દેખાય, એ ક્યારેક ક્યારેક દેખાશે એટલે હરકું થઈ જાય, ચિંતા કરો ના. ખુશીબેન કહે છે ડન છે. તો હાલો બધા લોકો એકવાર છે ને આની તમે ઓલું પાડી લો, સ્ક્રીનશોટ પાડી લો. હાલો સ્ક્રીનશોટ પાડી લો એકવાર. ઝાકું નહીં દેખાય ભાઈ, ઝાકું નહીં દેખાય. એ ઘણી વાર એવું થાય છે, બાકી કાંઈ વાંધો નહીં આવે. પણ હવે બરોબર દેખાય. ઘડીક જ એવું રહે, પછી હરખું દેખાવા માંડશે. પાડી લો. હાલો જો અત્યારે વ્યવસ્થિત દેખાય છે, કોઈ જાતનું નથી. હાલો એકવાર તો હવે ભારતની અંદર શું થાય? અંગ્રેજોના ત્રાસથી ભારતના લોકો શું થયા? કંટાળી ગયા. અંગ્રેજોએ આપણું શોષણ કર્યું એટલે ભારતના લોકોની ધીરજ ખૂટી ગઈ. આપણી સહન શક્તિ જેટલું સહન કરવાનું હતું એટલું કરી લીધું. હવે આપણી પોહાય એમ હતું નહીં, હવે આપણીથી થાય એમ હતું નહીં. એટલે હવે શું થાય? ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત થાય. શું થાય છે બેટા? ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત થાય છે. બરોબર છે? હાલો આગળ વધીએ. હાલો દીકરાઓ આગળ વધીએ. આગળ પહેલો જ પોઈન્ટ લઈએ. અહીંયા ધ્યાન આપજો, બધા લોકોનું ધ્યાન. અહીંયા ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો ભારતીય રાજકીય પરિસ્થિતિથી પરિચિત હતા. બ્રિટિશરો ભારતમાં આવ્યા 1757માં એને શાસન કર્યું. પછી આપણા પ્રદેશોથી શું થઈ ગયા હતા? પરિચિત થઈ ગયા હતા. આપણા પ્રદેશોને ઓળખવા માંડ્યા હતા, આપણા લોકોને ઓળખવા માંડ્યા હતા. ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈઓ, જો આપણી નબળાઈનો લાભ લીધો કોણે? આપણી આંતરિક નબળાઈઓને કારણે અંગ્રેજો ભારતમાં આટલા વર્ષો શાસન કર્યું. અહીંયા ધ્યાન આપજો, અંગ્રેજોએ ભારતમાં આટલા વર્ષો શાસન શું કરવા કર્યું? આ તો ખાલી 100 વર્ષનું કહું છું, 290 જેટલા વર્ષ સુધી ભારતમાં રહ્યા, 200 વર્ષ જેટલા રહ્યા. બરોબર? અને શા માટે રહ્યા? આપણી અંદરો અંદરની નડાઈ, આંતરિક નબળાઈ. આ શબ્દ યાદ રાખજો સાહેબ. આંતરિક નબળાઈ એટલે શું? આપણે બધા પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અંદરો અંદર એકબીજાને વખોડીએ છીએ. આપણે બધા અંદરો અંદર બાંધવામાં રહ્યા. આપણે બધા એક રાજ્ય બીજા રાજ્ય સાથે શું કરે છે? અંદરો અંદર બાંધે છે. આના કારણે બીજા લોકો લાભ લઈ જાય છે. બરોબર છે? તો આ યાદ રાખવું જોઈએ. બ્રિટિશ ઇન્ડિયા કંપનીએ 1757માં બંગાળમાં પગ પેસારો કર્યો. પગ પેસારો કરવો એટલે શું? આવ્યા હતા વેપાર કરવા માટે. વેપારની જગ્યાએ એને શું શરૂ કરી દીધું? શાસન કર્યું. શાસન કર્યું એટલે બંગાળ ઉપર અંગ્રેજોનો શું આવી ગયો? અધિકાર. પ્લાસીના યુદ્ધથી બંગાળમાં અધિકાર આવ્યો. બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર, ઓરિસ્સા 3 રાજ્યમાં અંગ્રેજોનું શાસન થઈ ગયું બક્સરના યુદ્ધથી. એમ પછી ધીમે ધીમે આખા ભારતમાં વધે છે. 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પોતાનું આધિપત્ય જમાવી દીધું. ભારતમાં અંગ્રેજોએ શું કરી દીધું? આધિપત્ય એટલે કે પોતાનું પ્રભુત્વ, પોતાની સત્તા, પોતાની શક્તિ જમાવી દીધી. વિચાર કરો મારા દીકરાઓ, તમે વિચાર કરો, એક અજાણી જગ્યા, એક અજાણો વિસ્તાર, બરોબર છે, એક અજાણા દેશ ઉપર કોઈ બહારથી આવીને રાજ કરે, એ કેટલી હિંમત વાળી વાત કહેવાય. એ કોઈ નાનો માણા ન કરી શકે, એ કોઈ માય કાંગલો માણા ન કરી શકે. તો એ લોકો સાહસિક હતા, ચતુર હતા. ચતુરાઈ કેવી હતી લોકોમાં? આપણને અંદરો અંદર ઝઘડાવ્યા, આપણી યારે અંદરો અંદર વાદ વિવાદ કર્યા, આપણી અંદરો અંદર આપણને બાંધ્યા, આપણે બાંધવામાં રહ્યા ને આપણી ઉપર શાસન કરી ગયા. બરોબર? અંગ્રેજો પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટ માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટ માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ, બ્રિટિશ પ્રણાલિકાનું અનુસાર ન્યાયતંત્ર અમલમાં આવ્યું. આમ છતાં ભારતમાં રહેનાર અંગ્રેજો ઇંગ્લેન્ડને વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. હવે મને એ કહો,
આ અંગ્રેજો ભારતમાં આવ્યા, જુદી જુદી યોજનાઓ લાવ્યા, એ આપણી માટે લાવ્યા હતા ભાઈ, આપણું સારું કરવા માટે લાવ્યા હતા. હાલો કહો તો મને, અંગ્રેજો ભારતમાં જુદી યોજના લાવ્યા આપણા માટે લાવ્યા હતા? એકવાર મને કહો તો. સર તમે ખૂબ સરસ બનાવો, થેન્ક યુ. પોતાના પોતાના જ નડ્યા, સાચી વાત છે ભાઈ. આપણી માટે નહોતા લાવ્યા. આ બધી યોજનાઓ છે. ભાઈ 10મા ધોરણ વાળા વિદ્યાર્થીઓને, આ 9મા વાળાને તમને એક વાત છે, આની પછીનો જે બીજો લેક્ચર છે એ ગણિતનો નથી. અત્યારે ખાલી આપણે સમાજ ભણી અને તમારે અલગ થવાનું છે, બરોબર? 9મા ધોરણ વાળા વિદ્યાર્થીઓને આ એક વાત યાદ રાખજો, આની પછીનો લેક્ચર તમારે ગણિતનો લેક્ચર નથી, બરોબર છે? આ યાદ રાખજો. તો ભાઈ અંગ્રેજો ભારતમાં આવ્યા, જુદી જુદી પોલિસી લાવ્યા, બરોબર? એ આપણા માટે નહોતા લાવ્યા, આપણને આપણું શોષણ કરી અને અહીંથી જે પણ સંપત્તિ મળતી એનાથી એને યુરોપની અંદર ધનવાન બનવું હતું. આપણી આગળથી બધી વસ્તુ લઈ જતા મફતના ભાવે અને ત્યાં શું કરતા, એની બમણી કિંમતો વેચતા, બમણી કિંમતે વેચતા. તો આ યાદ રાખજો. તો આ બધું મેં હમણાં જ તમને આગળ ભણાવ્યું એનું ઈ તે આ ફકરામાં છે, બરાબર છે? ડન છે ભાઈ. સર આજે એક જ લેક્ચર? હા એક જ લેક્ચર છે. ઓકે, એક જ લેક્ચર છે સર, આજે એક જ લેક્ચર. હા ભાઈ, હવે એકની એક વાત રિપીટ ન થવી જોઈએ. એકનો એક લેક્ચર છે. સાહેબને કંઈક કારણોસર કંઈક બીમાર છે, તબિયત નથી સારી, આવું થાય કારણ કે વાતાવરણ કેટલું ચેન્જીસ છે તમે સમજો છો, બરોબર? ઘડીક ઠંડી લાગે, ઘડીક ગરમી થાય છે, પાછો વરસાદ એટલો પડે છે, બરોબર છે? એટલે સમજી જવાનું, એકની એક વાત રિપીટ કરવાથી એનો કોઈ મતલબ નથી રહેતો. ડન છે બેટા? ઓકે, આવું હવે નહીં કરીએ આપણે, એક જ વારમાં સમજી જવાનું. અહીંયા ધ્યાન આપીએ. તો આ વસ્તુ મેં તમને સમજાવી કે 100 વર્ષના શાસનમાં અંગ્રેજોએ આપણને પાયમાલ કરી દીધા, કંગાળ બનાવી દીધા. આગળ વધીએ, આના પછીનો પેજ. 1857 નો સંગ્રામ, આ પહેલી ક્રાંતિ સમજજો. આપણે ભારતની અંદર હવે શું કરવાનું છે? ક્રાંતિ કેમ શરૂ થઈ, ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કેમ થઈ એ સમજવાનું છે. સમજાય છે દીકરાઓ? સમજાય છે? તમને કીધું કે ભાઈ ભારતમાં અંગ્રેજો આવ્યા, આપણું એટલું બધું શોષણ કર્યું, આપણને એટલા બધા ત્રાસ આપ્યા, પછી એક સમયે આપણી લિમિટેશન, કોઈ પણ માણસ હોય ભાઈ, તમને કોઈક બહુ હેરાન કરતું હોય, બહુ હેરાન કરતું હોય, તો તમારા સંસ્કારો હોય, તમે બને એટલું જાતું કરો, હાલો. પછી એક સમયે તમારી ધીરજ ખૂટવાની છે અને તમે એની સામે એક્શન લેવાના છો. એવી જ રીતે આ બ્રિટિશરો સામેની પ્રથમ એક્શન એટલે કે 1857 નો સંગ્રામ. હવે આ 1857 નો સંગ્રામ કેમ થયો, ક્યારે થયો, શું કામ થયો, એ બધી વાતો તમને ભણાવી છે. જો અહીંયા મેં કંઈક લખેલું છે, સરસ મજાનું લખેલું છે, કારણ કે હું મારા ઓફલાઈન વિદ્યાર્થીઓને ભણાવતો ને ત્યારે આવું બધું હું નવા નવા એક્સપેરિમેન્ટ કરતો, બરોબર? જેથી કરીને વિદ્યાર્થીઓને શું થાય ખબર, આમ મજા આવે, થોડુંક સમજાય છે. તો હું વિદ્યાર્થીઓને વારે વારે શીખવાડતો કે ભાઈ સર આવી રીતે વંચાય, આવી રીતે પાકું કરાય, બરોબર? અત્યારે તો આપણી આગળ થોડોક સમય હોય એટલે હું બધા એક્સપેરિમેન્ટ ન કરી શકું, પણ આ ઓફલાઈનમાં ભણાવતો હોય ને ત્યારે વિદ્યાર્થીઓ સાથે હામાહામી વિદ્યાર્થીઓ હોય ત્યારે એની સાથે થોડી કનેક્ટિવિટી થાય, બરોબર? છોકરાઓ કે ભાઈ આમ છે ને તેમ છે. એટલે જે કાંઈ પણ તમને ભણાવું છું એ બેટા વિશ્વાસ કરવાનો કે અમે અહીંયા ભણાવીએ છીએ, તમને ત્યાં ભણાવું છું. હવે 1857 નો સંગ્રામ છે, તમને ખબર હશે શું કરવા થયો હોય છે? તો કે ભાઈ અંગ્રેજોનો વિરોધ કરવા માટે. પાકું છે? આટલી વસ્તુ તો ક્લિયર છે. આ એક ક્રાંતિકારી પ્રવૃત્તિ હતી. શું હતી? ક્રાંતિકારી પ્રવૃત્તિ. હવે જોઈ લઈએ, અહીંયા ધ્યાન આપજો. પહેલા તો આનો સ્ક્રીનશોટ, તમને વધારે સ્ક્રીનશોટ લેવામાં ઓલું છે, તો સ્ક્રીનશોટ એકવાર લેવો એટલે લઈ લે. હાલો, ત્યાં લગનમાં હું કોમેન્ટ થોડીક વાંચી લઉં, કારણ કે છોકરાઓ મને ફરિયાદ કરે છે કોમેન્ટ નથી વાંચતા. આનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ક્લિયર છે? આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. હું આગો વયો ગયો ને ત્યાં લગનમાં સ્ક્રીનશોટ પાડવો હોય પાડી લો, પછી તમને વ્યવસ્થિત ભણાવી દઉં. હાલો, ઓકે, ડન છે, 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 ડન છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ છીએ. ઓકે, 1857 નો સંગ્રામ. સાહેબ 1857 નો સંગ્રામ શું કામ થયો, કોણે કર્યો, શા માટે થયો, એની કારણ શું, એનું તત્કાલીન કારણ શું? આ 1857 નો સંગ્રામ કરવો જ શું કરવા જોઈએ? આ બધા પ્રશ્નોના જવાબ હું તમને આપું છું. પહેલી વાત જુઓ તમે, 1857 નો સંગ્રામ, પ્લાસીનું યુદ્ધ થયું ને, પ્લાસીનું યુદ્ધ એ 1757 માં થયું હતું. આ 1757 થી લઈ અને 100 વર્ષ પછી
100 વર્ષ પછી એક ક્રાંતિ થાય છે, લોકો કંટાળે છે કોનાથી? અંગ્રેજોથી, અને એક ક્રાંતિ થાય છે. એ ક્રાંતિનું નામ છે 1857 નો સંગ્રામ. શું છે? 1857 નો સંગ્રામ. પાક્કું? હાલો, 1857 ના સંગ્રામના કારણો. ભાઈ, કોઈ પણ ક્રાંતિ થાય, કોઈ પણ સંગ્રામ થાય તો એના કારણ હોય, એના રીઝન હોય. પાક્કું છે ને? કારણ વિના કઈ કોઈ ન કરે, કારણ વિના કઈ કોઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ ન ચડી જાય, કારણ વિના કોઈ કઈ યુદ્ધ ન લડવા મળે. એના કારણ હોય. તો આ કયા કારણ હતા? એ કારણ સમજવા છે. પેલું તો એ કે અંગ્રેજોના ત્રાસથી, અંગ્રેજોના સામાજિક, આર્થિક, રાજકીય ત્રાસથી આપણા લોકો શું થઈ ગયા હતા? કંટાળી ગયા હતા. આપણા લોકો શું થઈ ગયા હતા? ત્રાસી ગયા હતા. આપણને બહુ ત્રાસ આપ્યો હતો, બરોબર? ત્રાસી ગયા હતા. બીજું એક કારણ હતું કે એ સમયે તમને ખબર છે અંગ્રેજો ભારતમાં શાસન કરવા આવ્યા ને, તો અંગ્રેજોની જે સૈન્ય ટુકડી હોય એની અંદર આપણા ભારતીય લોકો નોકરી કરતા. શું કરતા? આપણા ભારતીય લોકો પણ નોકરી કરતા. એમાં હિન્દુ લોકો પણ હતા અને મુસ્લિમ લોકો પણ હતા. જે ભારતીય હતા છતાં અંગ્રેજોની નોકરી કરતા. સમજાય છે ભાઈ? કરવી પડતી હતી, એ સમયે મજબૂરી હતી એ લોકોની. સમજાય છે? તો એક તત્કાલીન 1857 નો સંગ્રામ થવાનું તત્કાલીન કારણ તો કયું હતું ખબર? એ સમયે નવી નવી રાઇફલ આવેલી, નવી નવી બંદૂક આવેલી. જે આ સૈન્યમાં જે અંગ્રેજોની સેનામાં કામ કરતા હોય એ લોકોને બંદૂક આપવામાં આવી હતી. હવે એ સમયે બંદૂક કેવી હતી? લાકડા વાળી હતી, બરોબર છે? અને એની અંદર જે ઓલી રાઇફલ આવે, રાઇફલ, એની જે કેપ આવે, રાઇફલ એટલે કે ગોળી, અને ગોળી ઉપર કેપ આવે, એને આમ મોઢેથી કાઢી અને પછી અંદર ચડાવવાની હોય. આવી રીતની ગોળી બંદૂક હતી. હવે એનું નામ હતું એનફિલ્ડ રાઇફલ. બરોબર યાદ રાખજો. શું નામ હતું? એનફિલ્ડ. નવી નવી અંગ્રેજ સરકારે એ બંદૂક લોન્ચ કરી હતી, એ લાવ્યા હતા બ્રિટનમાંથી. અને એની જે ગોળી હોય એને તમારે આમ દાંતેથી આમ કાઢી, ઉપરની કેપ કાઢી અને પછી બંદૂકમાં ફિટ કરવાની અને પછી શૂટ કરવાની. આવી રીતનું હતું. હવે વાંધો એ પડ્યો, આ ક્રાંતિ થવાનું કારણ એ હતું કે જે આ રાઇફલ હતી, રાઇફલ, એની જે કેપ હતી ને, કેપ, એની ઈ શેમાંથી બનાવવામાં આવતી? તો કે ભાઈ ઈ બનાવવામાં આવતી ગાય અને ડુક્કર. ડુક્કર એટલે કે ભૂંડ. પરિવાર. જે રાઇફલ હતી, ગોળી હતી, બરોબર? દાખલા તરીકે આ ગોળી છે, એની ઉપરનું આ પડ છે જેને કેપ કહેવાય, એક શેની બનાવવામાં આવતી? ગાય અને ડુક્કરની. હવે આપણા લોકો છે, હિન્દુ લોકો છે, તમને ખબર કે ભાઈ બ્રિટિશરોની અંદર હિન્દુ મુસ્લિમ બે કામ કરતા, નોકરી કરતા. તો હિન્દુ લોકોને જ્યારે આપવામાં આવી તો હિન્દુ લોકોએ વિરોધ કર્યો. શું વિરોધ કર્યો? કે ભાઈ ગાય એ અમારી માતા છે, ગાયને અમે અમારી માતા માનીએ છીએ, એનું માંસ અમે અડીએ એ નો હાલે, બરોબર? પાપ લાગે, અમે અડશું નહીં, એમ વિરોધ કર્યો. બરોબર છે? જ્યારે મુસ્લિમ લોકો ઇસ્લામ જે અનુભવે છે, ઇસ્લામ જે ધર્મ પાળે છે, એવા લોકો એ પણ નોકરી કરતા. એને લોકોએ કીધું કે ભાઈ ડુક્કર છે એનું માંસ અમારા માટે, અમે એને ગણતા નથી, અમે છે એને અમારા માટે પાપ છે, અમે નો અડીએ એને. તો બંને વિરોધ કર્યો. હિન્દુ લોકોએ વિરોધ કર્યો, મુસ્લિમ લોકોએ વિરોધ કર્યો, અને પરિણામે ક્રાંતિ થાય છે. અને એ ક્રાંતિનું નામ છે 1857 નો સંગ્રામ. ફરીવાર 1857 ના સંગ્રામ થાય છે. ક્યારે થાય છે? પ્લાસીનું યુદ્ધ થાય. એ પ્લાસીના યુદ્ધ પછી 100 વર્ષ પછી, 100 વર્ષ પછી 1857 નો સંગ્રામ થાય. 1857 ના સંગ્રામની અંદર કયા કારણો હતા? તો કે ભાઈ ઘણા બધા કારણો હતા. અંગ્રેજોના સામાજિક, ધાર્મિક, રાજકીય ત્રાસથી કંટાળી જઈ અને લોકો, બરોબર છે, એક ક્રાંતિ થાય છે. અને ખાસ તત્કાલીન કારણ કયું હતું? એનફિલ્ડ રાઇફલ. આ એનફિલ્ડ રાઇફલ શેની બનાવવામાં આવતી? ગાય અને ડુક્કર એટલે કે ભૂંડના માંસમાંથી બનાવવામાં આવતી, જેનો હિન્દુ લોકોએ અને મુસ્લિમ લોકો બંને વિરોધ કર્યો. અને પરિણામે એક ક્રાંતિ થાય છે. એ ક્રાંતિનું નામ છે 1857 નો સંગ્રામ. કેટલા લોકોને ક્લિયર છે? જેટલું બોલ્યો એટલું કેટલાને ક્લિયર છે? જેટલું બોલ્યો એટલું કેટલાને ક્લિયર છે? બધાને ક્લિયર થઈ જાય. જો આ દીકરાઓ છે બધા, જુઓ તમે, જુઓ, કોઈની ના નથી. બસ મારે આવા છોકરા જોઈએ ભાઈ. અમે મહેનત કરીએ છીએ ને, મહેનત તમે હા પાડો છો ને ત્યાંથી અમને ખબર પડે કે નહીં ભાઈ
બરોબર સર, આજે મેથનો લેક્ચર નથી 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 બેટા. હવે એકની એક વાત મેં બહુ કહી દીધી, નથી લેક્ચર બેટા, નથી લેક્ચર. આગળ તો 1857 નો સંગ્રામની જોઈ લ્યો ફરીવાર. અહીંયા જુઓ, તત્કાલીન એના કારણો કયા હતા? રાજકીય, લશ્કરી, ધાર્મિક, આર્થિક, સામાજિક. એ ભાઈ આપણને હેરાન કરવામાં, આપણને કનડવામાં, આપણું શોષણ કરવામાં, આપણને ત્રાસ આપવામાં આ બધા ભૂરિયાવ લોકોએ, આ બધા ગોરિયા લોકોએ, આ બધા યુરોપિયન લોકોએ કાંઈ બાકી નથી રાખ્યું બેટા, કાંઈ બાકી નથી રાખ્યું હો. આપણને બહુ હેરાન કર્યા છે, બહુ ત્રાસ આપ્યો છે, ખૂબ બધું શોષણ કર્યું છે. બરોબર છે? આપણું યાદ રાખજો. તત્કાલીન કારણ કયું? તત્કાલીન એટલે હું? ઝડપથી. સૌથી અગત્યનું કારણ આ હતું, એનફિલ્ડ રાઇફલ. આ એનફિલ્ડ રાઇફલ છે ની બનેલી હતી? ગાય અને ડુક્કર એટલે કે ભૂંડના માંસથી બનેલી હતી. 1857 ના સંગ્રામમાં ભાગ ભજવનાર નેતાઓ. હવે મને એ કહો બેટા, 1857 નો સંગ્રામ થયો. સંગ્રામ એટલે કે ક્રાંતિ. હવે આ 1857 નો સંગ્રામ થયો તેની અંદર કયા કયા નેતાઓએ ભાગ ભજવ્યો, કયા કયા નેતાઓ છે કે એને યોગદાન આપ્યું, એ તમારે સમજાવવું છે મારે. તો મને એ કહો, 1857 નો સંગ્રામ છે, એમાં કયા કયા નેતાઓએ ભાગ ભજવો? પરીક્ષામાં પૂછાય. તો કયા કયા નેતા આવે? એનો મુખ્ય આગેવાન, આખું 1857 નો સંગ્રામનો મુખ્ય આગેવાન કોણ હતો ખબર? બહાદુર શાહ ઝફર. કોણ હતો? બહાદુર શાહ ઝફર. આ બધા નામ પાકા કરવાના. 1857 નો મુખ્ય આગેવાન નેતા કોણ હતો? બહાદુર શાહ ઝફર. 1857 ના સંગ્રામનો પ્રથમ શહીદ, પેલો એવો માણસ કે જે શહીદ થયો, અંગ્રેજોની નોકરી કરતો હતો છતાં અંગ્રેજોનો વિરોધ કર્યો અને પરિણામે એને ગોળી વાગે છે અને શહીદ થાય છે, એ કોણ હતો? મંગલ પાંડે. આના ઉપરથી એક મૂવી આવી ગયું છે આમિર ખાનનું, મંગલ પાંડે. 1857 ના સંગ્રામના મુખ્ય આગેવાન નેતા કોણ હતા? બહાદુર શાહ ઝફર. 1857 ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? મંગલ પાંડે. બરાબર છે? આગળ તાત્યા ટોપે. બરોબર છે? 1857 ના સંગ્રામમાં બીજા કોણ હતા? તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ. આ બધા લોકોએ 1857 ના સંગ્રામમાં ભાગ લીધો હતો. તમને પરીક્ષામાં પૂછાય કે સાહેબ 1857 ના સંગ્રામની અંદર કયા કયા નેતાઓએ ભાગ લીધો હતો? તો પેલા કહેવાનું કે 1857 ના સંગ્રામમાં મુખ્ય નેતા હતા બહાદુર શાહ ઝફર. એના પછી પ્રથમ શહીદ હતો મંગલ પાંડે, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ. આ બધાએ 1857 ના સંગ્રામની અંદર ભાગ લીધો હતો. 1857 ના સંગ્રામને શરૂ કર્યો હતો. આગળ હવે વાત કરીએ ભાઈ, કોઈ પણ ક્રાંતિ થઈ ગઈ. હવે મેં તમને પેલા કહી દીધું 1857 નો સંગ્રામ શા માટે થયો, આ પેલા કહી દીધું. ક્યારે થયો એ સમજાવી દીધો. પછી એના કારણો કીધા. 1857 નો સંગ્રામના કારણો શું હતા? કારણ વગર કઈ કોઈ યુદ્ધ થાય નહીં, કારણ વિના કોઈ કઈ ક્રાંતિ નો થાય, કારણ વિના કોઈ કઈ સંગ્રામ નો થાય. દીકરાઓ સમજાય છે? કારણ વિના કઈ નથી થતું. હવે પછી તત્કાલીન કારણ શું હતું? એનફિલ્ડ રાઇફલ, ગાય અને ડુક્કરના માંસની બનેલી. હિન્દુ લોકો માટે ગાય છે પવિત્ર ગણવામાં આવે છે, જ્યારે મુસ્લિમ લોકો ડુક્કરના માંસને અપવિત્ર ગણે છે. આના કારણે વિરોધ થાય છે અને ક્રાંતિ થાય છે. હવે આ ક્રાંતિનું પરિણામ શું આવ્યું? પરિણામ શું? પરિણામ આવવું જોઈએ. પરિણામ શું ભાઈ? બરાબર, તો 1857 નો સંગ્રામ થયો એ સફળ થયો કે નિષ્ફળ? તો કે ભાઈ 1857 નો સંગ્રામ નિષ્ફળ થયો. સાંભળજો દીકરાઓ, 1857 નો સંગ્રામ શું થયો? નિષ્ફળ ગયો. શું કરવા નિષ્ફળ ગયો એ સમજો. કારણ કે જે તે જગ્યાએ લોકોએ 1857 ના સંગ્રામમાં ભાગ લીધો, એનો કોઈ આગેવાન નહોતો, એનો કોઈ સેનાપતિ નહોતો, એનો કોઈ મુખ્ય નેતા નહોતો. બરોબર? બધા પોતપોતાની રીતે 1857 ના સંગ્રામમાં જોડાઈ ગયા. કોઈ આગેવાની નહોતી, કોઈ ગાઈડન્સ નહોતું એની આગળ. બીજું, 1857 નો સંગ્રામ શરૂ થવાની તારીખ નક્કી કરી હતી, શરૂ કરવાની તારીખ નક્કી કરી હતી એ પહેલા ઘણા દિવસો પહેલા શરૂ થઈ ગયો. આના કારણે અંગ્રેજોને ખબર પડી અને આ સંગ્રામ કેવો થયો? નિષ્ફળ ગયો. સમજાનું? ફરીવાર કહું કે ભાઈ 1857 નો સંગ્રામ નિષ્ફળ શું કરવા ગયો? તો તમારે કહેવાનું કે 1857 નો સંગ્રામ એટલે નિષ્ફળ ગયો કારણ કે તેનો મુખ્ય આગેવાનીનો અભાવ હતો. બીજું શું હતું કે ભાઈ એ સમયની અંદર 1857 ના સંગ્રામની વાત કરીએ તો કે ભાઈ એ જે તારીખ નક્કી કરવામાં આવી હતી કે ભાઈ આ તારીખે આપણે ક્રાંતિ શરૂ કરવાની છે,
આ તારીખે આપણે 1857 નો સંગ્રામ શરૂ કરવાનો છે. એ તારીખ કરતા વહેલી તારીખે શરૂ થઈ ગયો. હવે વહેલી તારીખે શરૂ થાય તો અંગ્રેજોને ખબર પડે કે ન પડે? અંગ્રેજો તો ચતુર હતા, આપણી સીઆઈડી કરતા, આપણું ધ્યાન જ રાખતા, આપણી ઉપર જ સીસીટીવી કેમેરા રાખતા, બરોબર. એટલે એને પેલા ખબર પડી ગઈ, એટલે એ લોકો તૈયારીમાં હતા અને પરિણામે આપણું આ ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એ કેવી થઈ? અસફળ થઈ. કેવી થઈ? અસફળ, એટલે કે નિષ્ફળ. પણ ભલે અસફળ થઈ પણ શરૂઆત થઈ ગઈ હતી. સમજાય છે? ભલે નિષ્ફળ ગયા આપણે, પણ આપણો પ્રયત્ન તો કર્યો. હવે ધીમે ધીમે શું થાય? ભારતને આઝાદ કરવા માટેના શું થાય? પ્રયત્ન થાય. શું થાય બેટા? પ્રયત્ન. હાલો, કેટલા લોકોને સમજાઈ ગયું? કેટલા લોકોને સમજાયું? સર ફેરબુક બનાવી લીધી છે. વેરી ગુડ સર, પરફેક્ટ સમજાયું. નિત્યાબેન થેન્ક યુ બેન, થેન્ક યુ બેન. વીર ક્લિયર છે. સિમરન મહેક સર સ્ટાન્ડર્ડ 8 ઉભરો 8 માં ભણેલું છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સર ટેસ્ટ ક્યારે? ઓકે, મસ્ત સમજાણું સર. આજનો લેક્ચર ક્યારે પૂરો થશે? કરશું આપણે ભાઈ, ઘડીક આપણે ભણીએ તો કરી, થોડું ઘણું ચર્ચા કરીએ. હમણાં પૂરો કરીએ. આ ટોપિક મેં તમને ભણાવી દીધો. હવે જોઈ લઈએ પેલા 1857 નો સંગ્રામ. બરાબર છે? એકવાર તમને જે ફકરામાં આપણે કીધું એ જોઈ લઈએ, વાંચી લઈએ, જેથી કરીને તમને કઈ બાકી ન રહે. જો ભાઈ, ભારતમાં 1857 નો સંગ્રામ થવા માટે રાજકીય અસંતોષ હતો. લોકો અસંતોષ હતો, લોકો કંટાળી ગયા હતા. આર્થિક શોષણ, સામાજિક, ધાર્મિક, આ બધા પરિબળો જવાબદાર હતા. અને તાત્કાલિક કારણ કયું હતું? એનફિલ્ડ રાઇફલ. બરોબર. હવે સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે હતો. આગળ ભણાવ્યું. સંગ્રામની અંદર નાના સાહેબે ભાગ લીધો, તાત્યા ટોપે ભાગ લીધો, રાજા કુંવરસિંહે ભાગ લીધો, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ જફર, આ બધા લોકોએ 1857 ના સંગ્રામમાં ભાગ લીધો હતો. 1857 ના સંગ્રામમાં ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની સત્તા બ્રિટિશ રાજના શાસન હેઠળ શરૂઆત થઈ. બરોબર. વહીવટી સામાજિક બદલાવ થયો. 1857 નો સંગ્રામ શું થયો? નિષ્ફળ ગયો. 1857 નો સંગ્રામ બેટા શું થયો? નિષ્ફળ. નિષ્ફળ જવું એટલે શું ભાઈ? નિષ્ફળતા એ સફળતાની પેલું પગથિયું છે, આવું એક કહેવત છે. ભલે નિષ્ફળ થયો પણ આપણે પ્રયત્ન તો શરૂ કર્યો. આપણે એવું તો વિચારતા થયા કે અંગ્રેજોને હવે કાઢી દેવા છે, હવે અંગ્રેજોને ભગાડવા છે. બરોબર. વહેલી શરૂઆત થઈ ગઈ. કેન્દ્રીય નેતાગીરીનો અપૂરતા અભાવ, પછાત શસ્ત્રો, સંગ્રામકારીઓ રાષ્ટ્રીય ભાવના કરતા પોતાના અંગત સ્વાર્થના પ્રાધાન્ય, યોગદાન, સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો માટે જવાબદાર હતા, જેનો વિસ્તૃત અભ્યાસ એના આગળના ધોરણમાં કરી ગયા છીએ. તો આ વાત કરી 1857 નો સંગ્રામ. હવે મને તમને એક કેવું છે બેટા, આપણે ઘણી વખતે એમ કહીએ છીએ ભારત ઉપર યુરોપિયન આવ્યા, ભારત ઉપર અંગ્રેજો આવ્યા, પણ તમને એ ખબર છે અડધી પૃથ્વી ઉપર બ્રિટિશરોનો યુનિયન જેક લહેરાતો. ખાલી ને ખાલી ભારતને અંગ્રેજોએ ગુલામ કર્યું એવું નહોતું. બરોબર છે? ભારત સિવાય ઘણા બધા એશિયાના દેશો ઉપર અંગ્રેજોનું શાસન હતું. આફ્રિકા પણ આવડો મોટો દેશ, આફ્રિકા ઉપર પણ અંગ્રેજોનું શાસન હતું. બરોબર. તો આ પ્રજાનું એક જ મોનોપોલી હતી, ભાગલા પાડો, રાજ કરો. ચતુર હતા, ચતુરાઈ બહુ હતી એનામાં, બહાદુરી હતી, હા સાહસ હતું એનામાં. એ લોકોને ખબર પડી જતી કે આપણે આમાં કઈ રીતે લડાઈ છે. આ માત્ર શક્તિશાળી નહોતા, ચતુર હતા. શક્તિ અને ચતુરાઈ આ બંને માણસમાં હોય ને એ માણસ સફળ થાય. ઘણા લોકો શક્તિશાળી બહુ હોય પણ એનું મગજ કઈ કામ ન કરતું હોય, તે કામનું નહીં. બરોબર. શક્તિ પણ હોવી જોઈએ અને ચતુરાઈ પણ હોવી જોઈએ, તો માણસ સફળ થાય. આપણે આવું શીખી શકીએ અંગ્રેજો પાસેથી. બીજું, આપણે અંગ્રેજો પાસેથી એ શીખી શકીએ કે ભાઈ સપના મોટા જુઓ, હાર માનોમાં. બરોબર. અંગ્રેજ લોકો ભારતમાં આવ્યા હતા, આવડો મોટો દેશ ઉપર શાસન કર્યું, તો ભાઈ એને પણ ઘણી બધી મુશ્કેલીઓ વેઠી હતી, પણ એ હાર નહોતી માની, એ લોકોએ પ્રયત્ન કર્યો. બરોબર છે? તો આ સરસ મજાનો લેક્ચર ને અહીંયા આપણે પૂરો કરીએ. બરોબર છે? તો બધા લોકોને આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. ફરી પાછા કાલ પછી મળશું. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતાની જય. વંદે માતરમ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.